હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જો મિત્રો આપણે સવારમાં કોમ પાલીએ જો થોડું ઘણું બાકી તે પાછું કર્યું. અને આ બાજુ દક્ષિણ પપ્પા હે ને અમરે ઉઠ્યા. કેટલા વાગી જ્યાં અહીં દહરા થઈ જતા અહીં અમરે બ્રશ કરીને અમરે ઉઠ્યા. ચમ તો એ બાસ કે અહીં ચો જતા અમરે ઉઠાય ને એટલે બોલતી હોય ને અમરે બંધ જો પિક્ચર જોવા જતા એમ કે. તો જોવા મોડા આવ્યા હતા, રાતે જતા ને તે પિક્ચર જોવા જતા. આમ ચીવ જોયું એ આપણને ખબર નહીં, આપણે પૂછ્યું નથી, આપણનું ઓછો રસ છે એટલે. તો જોવા એ જોઈને આવ્યા એટલે મોડા ઉઠ્યા. બધાને પિક્ચર પહેલાં નવું પડે એટલે જોવા જોઈએ, પણ ઓને કેવું હોય કે બધું પતી જાય ને એટલે ઓને પાછું ચાલુ થાય એવું હોય. જો પૂરું થાય એથી ઓન શરૂ થતું હોય એવું બધું હોય. તો જોવા આવ્યા અહીં આમ પાછી અને ચા બની ગયા અને આ બાજુ આવી જો માડી જો. અને આ બાજુ જો આપણે હે ને તે રહોડામાંથી વાહણ હતો ને બહુ ઉતારીને ધોયો. અહીં બીજો જ નથી ધોયો, પણ રહોડાવાળો હું કહું ગોળો થોડું ઘણો એવો થઈ ગયો તો બગડી જતો એટલે મેં કીધું થોડું ઘણું સાફ કરી દઈએ. તો આપણે ધોઈ નાખ્યો અહીં શું. તો બહાર એ રહોડાનો જ વાહન અહીં બીજો તો આપણે ધોયો નથી. તો જો એવું કોમ હ ને પાછો ગોઠવ્યું ને એવું કર્યું. આમ માડિયા અહીં દક્ષિણ પપ્પા અમને જાગ્યા અહીં તેડો પાસે અહીં ચા બનાવી યાદ. તો જોવા બપોરનો ટાઈમ થઈ ગયો. અને આ બાજુ રોશનભાઈ પાછા દવા સોટવા આવી જાય. હું કહું એકદમ સોયાબીનમાં સોટી અને આજે કપાસમાં સોટવાની હોય. તો ટાઈમ થઈ ગયો અને આજે પિસ્તલ રજા પાડી છે દવા સોટવાનું સારું. તો આજે પૂરું કરી દે ને પેલું એક હેતર એકલું બાકી છે ને સોટી દે હની છે દવા આવી રોશનભાઈ ક્યાંય હની દવા ચિક્કાસ આવી ગયો એમ કે. તો જો એ દવા ભેળસેળ કરું હું. ઓ બાપા મને તો હોડું તો પસંદ શક્કર આવું હું અને માથું સર્જાય. કોઈ બી દવા હોડું એટલે મેં દવાથી શેટી જ તો જો આ બાજુ ના આવી પવનમાં ઓમ જાય ને એટલે રોશનભાઈ કશું થતું જ નથી. દવા હોડ કે કોઈ કરું એને ફાવટ આવી ચેલો ખરું એટલે જોઈ બામ દવા સોટવા. આ બાજુ આવી જો હિમાડી. જય માતાજી, જય માતાજી. અમે બહુ નાવાની તૈયારીઓ કરું અમે બનાવીને એમ કરી ખેડતાના પેલા એટલામાં ખાવા બનાવી દઈએ. તો કોક વેસવાનું ચાલુ હોય દેબરે હો ને તે લડાઈ રહી હવે એને ખાવાનું સારું એમ કરે. અહીં દક્ષિણ પપ્પાને હે ને આ બી પાડીએ એટલું દોરાય ને આ કતીલી છે પણ એ બાદ જંપા પાડું હોય ને નોનું બી વહ તે એટલા દોરાય પહાણ જોઈને માં બી આગળ દોરા કરે. ત્યાં બેરી મી આડી આવી તાન પાછું બધવા દીધી બધી જે એની ખાય. પેલા બે બધા હતા ને કાલે વન નથી બધી હું કાલે તમને નથી કીધું ખાસા દને બધે ને એટલે ઢોરો વિતારે. આજે ઓણે વિતારી નોનીએ પેલો બેનની વિતારી એટલે એકનો તો વારું લાવી જ દે કાપરો તો ગમે તે તૈણમાંથી એક આદું ને તો વિતારે એટલે વિતારા. તો તાને અને અમે એમ નીકળે છીએ છો તો જઈએ છીએ ભાઠરમાં શમ તો કાશીને તાવ આવ્યો ને હબી તો ફોન કરીને હો મને તાવ આવી ગયો ત્યાં મને થઈ સાલ લેવા જતો હતો આવો કે ના આવું જ પણ તાવ આવ્યો હતો એટલે બને થાય તમે કોમ પાલો તો ને કશું ઘેર કોમ નહોતું જ નીકળ્યો હતા ને જઈ જઈએ થોડી વાર. અને આજે હું અંજી બુન ના બુનને એવો આવ્યો નહોતો એટલે એ રોજ આવે ને તો મને હાલ લાગે. એ બવાઈ નહીં આવે ને તને મેં તો જાઉં અને બવાઈ આવે ને તને મેં નહીં જાઉં એવું બહુ સાલા કરે. તમે પાછળ જઈએ છીએ તો કરીને આજે એ શું કરતા આપણે વધારે પડ્યો હતો અને મોરા સુધી ખેતરમાં કોમ કરતો હતો સારને એવું લઈ જતો પછી કે ભાભી ઘણું તાપ સર્જ્યું હતું એટલે અમે નથી આવ્યા એમ કહેતા. તો મેં કીધું હેડા હતા ને આપણે જત્રી આવી બની આવ્યો હતો. તો દક્ષિણ પપ્પા આજ તો ચોઈને જ જ્યાં ઘેર જ હતા તો એ લીધા હે જો હોય થઈને જોતો જઈએ એટલે હું કે અમારે ભાઠરમાં જવાનું હોય તો જો અમારે ખેતર પડતું હોય એ થઈને ઓટો મારતો જ જવાનું એટલે જોવાનું હોય થઈ જાય અને તો જવાનું હોય થઈ જાય તો બે કોમ થઈ જાય. તો જો આ કાલે હે ને રોટરી મરાઈ જવો ગોલવારામાં
દેખાય તો હું સાપને તો જો પોકી જરા આમ પાણીની જરૂર હ ને કા શેર મારીને હરખો પારો બધીને પછી પાણી મેળવું પડે આ પાણી આમ થામ જતું રહે પાણી વાળીએ ને બધું આમ થામ જતું રહે એટલે એક જ ચાયરામાં આવે પાણી આપણે હરખો પારો બધેલું હોય આમ ઉગરવા મળે સાલ થઈ જાય અમુક ગલે ચાલુ થઈ જાય તમને ખાસ ખાસો બેઠે બગીચા ચાર બેઠે ફૂલો અહીં એ વખત મસ્ત દેખાય અમૃત આપણને ગમે નહીં પણ ફૂલો બેઠે ને એટલે મસ્ત તો આપણે તો પહેલાં હા ને ફૂલો બેહવાનું સાલ થાય ને એટલે થોડા ઘણા તો ફોટોસ પાડી લેવાના અન્ના બૂન પેલી તાઈને બૂનો મી ચાનું પ્લાનિંગ કરીને બેસી રહીએ તો ચાનું ફૂલો ચાલુ થાય અને ચાને આપણે ફોટોનું કામ કરીએ એવું બધું ને ગમે એવા ફોટોનો શોખ હોય ગમે એવા લોકેશન પર તમે જો ને સારું લાગે ને જગ્યા તો તમે ફોટોનું જ વિચારો લેજો મારે એક ફોટો પાડી લેજો હું ફોટો આપરીએ કે યાદગીરી હોય તો થોડા તાનામ તો જ પાછો તમને મળી જો ને પોકી જો આ ઘરમાં તો કોઈ નથી જોવા હોય તો આ તાવ આવેલો દર્દી તો કોમ કરે હને એમ હોભર્યું તો તાવ આવી ગયો હા તાના તાના મેં હોભર્યું તો તાવ આવી ગયો મેં કીધું હેડો ખબર લઈ આવીએ બતની આવું પણ તાવ જ આવી ગયો તો તાને મેં કેમ થોડું રાગ રાગ ઉઠીને કોમ કરીએ ને બેરીને શું કરીએ એ વાત હશે બે ગોળીઓ ઘર લેવાની પાછું ઊભું થઈ જવાનું લઈ લીધી દવા હા તો જુઓ આ કાશીને હમાસાલ લેવાના અને આ તો કોમ કરો લ્યો અમને ખબર હોય તમે આવત જ નહીં મને એમ તમે કીધું આ તો વધારે બી તમને થઈ ગયું તેમાં નહીં આવે બે ત્રણ દિનથી એટલે મેં કીધું જાય યાદ એ બત નહીં આવું પણ શીખી રહી અને આ બાજુ બકરી બૂન બેહર્યા જોવા જો જઈ હોમું જોયા કરે તો જો મેં હેતરમાં તો આવી જઈ અને હન તે તો પેલા હેતરમાં દવા સોટાતી હતી ને ચિકન થઈને આવીને તાનું સોયાબીનમાં થઈને તે મને પગ હન તે બળવા મોડ્યા તેમાં પછી પાછા હોય બેરલ ગાઈને ધોયા તેડો કતે બાસ થઈને જત રજો ઓમ ફાઈને હાર છે દક્ષિણ પપ્પા તો આ કુપેર બાજુ તો બેહર્યા અહીં એ પહાણ જો તો જો મેં આમાં આટલા આવ્યું અને પાછું એમ થયું કે અમારા ખેતરમાં ઓટો મારતી આવું તો જો આવું સોયાબીન થઈ ગયું હેગો લાગી જઈ તો મેં કીધું એમ થયું તો જઈ આવું પણ મન હનું તે બીક લાગે હું કે સોયાબીન આવડું ને જવું કે નહીં જવું એમ વિચાર કરું હોય જોઈ જાળવીને ફરવું પડે જો અમે અમારા ખેતરમાં પોકીજી પાસે કાશીને થોડી વાર ખબર લીધી ને ઊભા બસ ખબર લીધી હે જઈને આપણે પછી બેહીએ છીએ પણ જો પાછું હોય તો એમ થયું કે ખેતરમાં આવું તો પોકીજી મેં મારા ખેતરમાં અને જો ગાયને નાખી દીધું પણ પાછી ઓળખી જઈને એટલે છે બગડી રહી જો અને તો દીધાને કોણ દેખાય સારવાર દીધાને પૂછ્યા વગર પહેરી ગયો અહીંયા આવો ને ખબર નહીં હોય અને બસ દોડી પાછો હે ને મન જોઈ જાય ને તે પણ નાહી જોઈ એટલે હે ને બોલે આગળ જાઉં સોનું સોનું બોલું તેમ તો જો અમે ફટોફટ તેમાં હેડી હું ખબર પડે ને કોણ સોર હોય અમે તેમાં કેવું કે હેતરમાંથી સાર કોણ વાડ લઈ જાય એ કાન પૂછીને બેઠો હ એ આખું ખજો જો સારી લેવા અમે જોવાનું ને અમે બચ્ચમ કઈ જવાના ઓમો થઈ એ કીધું ને એટલે નાઠે આવું ભ્રમી સરાઈ દીધું હા મારા સોયાબીનમાં મને ચમકાઈને જવાય તેમ જોજો આ હા આ જોજો નાઠે કોણ હદે જો ને આ એક પોટલો થઈ જાય ને અમે એક ફટ મેં બોલીને એટલે એમને એમ લઈને નાહી જાઉં આમાં મારે જતા જતા ને તે બનાવીએ જ એ જોય એ જોતો જોતો જોય આ મારે સાલ લઈ જવાની તમને ખબર નહીં પડતી શું કા વાટ લઈ જાવ તે આ લોકો તો આવું કરે હતા શું કહેવાનું મને શરમ આવે બોલતા પણ આ કરવાની એની શરમ લાગતી સાર વાટ લઈ જાય જો છે બે જણા એક ખાલું જાહે અને એક એમને એમ જાહે જો છે સપ હોય અમે આ સોયાબીનમાં હું મોટું મોટું હા ને તેમ કઈ જવાનું એટલે જતા જતા ને તમે તો પેલા ખૂણામાં તો કણ તો જોય મિત્રો આવું આવું થાય આવા આવા ચોરે આવું કરવાનું તારે
અડધો દા પોતે હું કા વકાળા કરતી ને કોક સારી હતા તાને તેમ તે મારે વકાળા કરેલા ભારે ને એટલે દક્ષિણ પપ્પા હે તો તે બાજુ હતો આ તોથી હતો તેમાં તમને તો બોલાયા તો ખરા તેમાં મેં કીધું આવો મત મી ચમ કઈ દોવાની જતી રહી તો વકાળું કરે ને તે જતી રહી આમ કેટલું વાડી હું ખબર આમ તો જઈએ તાને જોઈએ તાને ખબર પડે ઈયોને ખબર નહીં પડતી કે આ માર જોર હે કે હોય ને હી કે વિચારવું કરે ને બસ નહીં મેં વકાળું કર્યો ને તે નાહી જ જો આમાં સોયાબીનમાં મીશમ કઈ દોઈને આવી જો તેમાં તમને કીધું તો મેં કીધું એ તો ઊભા થાય એટલે આટલો બહુ કરે મેં કીધું આ હોય જતી રહેતા નામાં વારનો ઓઠો પડી જતો મોટી વારનો આ શું કા વારનું ઓઠું આવે ને એટલે ઓઠો આવીને વાડલે જ હોય એવું થાય અને આબુ કઈ આ હેતર એમ કે હેતરમાં કોઈ નહીં એક વાટી જવું આ તો જોઈ રહ્યો તાને એવું જ હતું કોઈ હક નહીં આ તો એમ કરે તો વાટી જતો રહ્યો તા હા આ ઝાડ ખાસી વાટી ગયું ઝાડ તો ઓછી હતી પણ આબુ હતું શું કહેવાય ફૂલારું ખેલું મસ્ત થયેલું હતું હોય તો મસ્ત મોટી આટલા થઈને ત્યાં બધું વાડી લીધું આ બે એક પોટલો મસ્ત કરાવીને કરી દીધો હજુ આ પેલબાસથી વાડી લીધું હતા ને આ તો વળી જો પણ આ ઈવન ખબર તો પડે ને કે આ મારે જોર હું પેલું શું એ વિચાર કરવો પડે આ 4 વાગી ગયા તે મન મી દોડીને આવા કર્યું પણ દોડીને આવતા હતા ને અરે વકાળો પાડ્યો ને ફટોફટ પોટલો તે જણ થયો કે નતો થયો ને લઈને નાહી પરતા ને તો જો મિત્રો આવું હતું અમ્મી ચમ કહીને આવીશું તો જો આવો અને શરમ નહીં આવતી હોય કે ઈ અને ભેહો હોય દોરો હોય ગાયો ને બધું અમારે તાના જો છે બધું વાડી છે અહીંયા આ હોયથી ને ત્યાં બધું મોટો પોટલો કરી દીધો તાને આમ તોથી આવતા આવતા ને તો જતી રહ્યો તો આવું કોમ જો આમ શું કહેવાનું કુણ હતું ને હું નહીં તો હેડો આમ સાપરે જઈએ અને કાશીઓને કે અન્ના બુનીઓને પૂછ્યું એ બહુ ઘેર કાકોને હતા ને એ તો પણ હું હોય ને લેબડાનો સોય લાવે ને પેલી બાજુ હોઈ રહ્યો હોય ને આ પાર હેવાનું ઓઠું આવે ને એટલે આવવાની બાર હોર આવીને વાઢી જતો રહે આ હોય કને વગર થઈને પણ કુણ જોઈને બેહરાય બપોરે આ બપોરે લોકો આવું કરે હતા ને આમ તો જઈને પૂછે ને કણે વાઢી અને આટલા રોહિતા ને બધો તો નહીં હોય વાઢ હઈ જો આમ આપણે જઈને કાશીને કે પૂછે જો દક્ષિણ પપ્પા તો પોકી જશે તો બધું હેડ નહીં તે આમ ફાઈને આમ મોટો માર્યો આજ તો અરે હું મારવો પડે ને કાશીમ કે છે એટલો બધો રાઉન્ડ માર્યો આ તમે આટલા હતા તો જોતા નથી આ કોક સાર વાટતું તો કણ વકાળો કરે તે નાહી પડી પોટલો લઈને આ તો અરે વકાળો પર તો જતા જતા તો જતી રીતા ને ખબર આટલે તો પેલું ઓઠું પડે હવે આ વધનો હીરો આવે એટલે પેલો લેબડો હેઠળ ઊભા નાઈ જઈએ હે તે મતે આજે જોતા ને ખાસ બધું વાડ લીધું હો બેઠા વાડ લીધું હ તાને તો ખબર પડે ને મને અરે વકાળો કરે ને એક લઈને નાહી જો ને એક ફોટ્યું હાથમાં હતું નાહી જો આ પેલી વાર રી ને એને વાર નો પાછળ થઈને વઠ નાહી જો અમે આમ ની આવ બે ત્રણ દલ લગન ઓટી ની મારે પણ અમારે શું મેં કીધું ખાસ કરીને વાય આવતા નથી અમારે સોયાબીન વાઢવા આવે ને એટલે મેં કીધું પછી એ બહુ સોયાબીન વાઢવી એટલે એથી સાલ લેતો જ હું પણ મને ખબર નહીં રહી માસીઓન સાર વાઢી જાય આમાં આટલા શેટી તો કોણ વાઢી જાયલી એમ હું કઈ ફો મેં કીધું બોલી જઈએ આ તો જાય વકાળો કરે તને ખબર પડી તો મિત્રો સાર વાઢી જાય એમ કઈ ના સતરાજ છે ની જો મિત્રો આમાં હાજર હે તો એમાં ચોરી થઈ જાય એવું કરવાનું એવું થાય તાર આવું કોમ હા અરે લઈ જી તો એનો વાંધો નહીં પણ ક્યાંય વાઢી વાત ને તો વાઢવા દે હતી કેવું ચોઈ નથી ને એટલે હે ને વાઢી જવાનો લોકો એટલે તમારે કાયમિક નું આવવાનું કાયમિક નો તો ચો એમ કાયમિક નો હોય આપણે જો મિત્રો ઘેર ગમે તેવું કોમ હોય જેને તે ઘેર કોમ કરતો હોય પેલો હેતરમ કોમ એટલે ખાસ કઈ નોમાં હું સોહાદને ઓટો હોય પણ વાંધો નહીં વાઢી લેજો પણ ક્યાંય વાઢી હોય કે મારે સાર નથી બે દન તે આપણે વાઢવા દઈએ વાંધો નહીં કે નથી તે લઈ જાઓ પણ આ તો કીધા વગર લઈ જાઓ આવું કોમ આજ તો ચોરી થઈ ગઈ હેતરમાં તો જોવા ઘેરથી તો હતો બ્લોગ બનાવ્યો તો પણ હેતરમાં આવીને થોડુંક મૂડ બગડી ગયું પણ વાંધો નહીં હેડો એને બે ખા પણ મન એનો વાંધો નથી પણ આ શું કે હેતરમાં ચોરી કહીને જ બર તે વાંધો નહીં હેડો આમ લઈ ગયું જે થઈ ગયું તો આમ શું કે પાછું થોડુંક મોડાથી જવાનું હોય તો જો હોય કાશી આમ ખાવા બનાવવાની તૈયારીઓ કરી દીધી તો આપણે ખાઈને જવું એટલે મોડું થઈ જશે તો વેરા તો બ્લોગનો એન્ડ લઈ લઈએ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ના બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ